રે બોલાવે કેટલો હવે 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 હાચું હાચું એ જય ઠાકર કાકા જય ઠાકર જય ઠાકર મારો દીકરો જય ઠાકર લાવો 2 કિલો હાકર હાકર ને શું કર્યું તમે કીધું જય ઠાકર તો કીધું લાવો 2 કિલો હાકર એલા એમ ન હોય તે હું બોલાવ્યો જય ઠાકર બોલવાનો હોય ક્યાં હોતો તું અત્યાર સુધી તમે મોકલો તો ક્યાં મેં તો તને વાડીએ મોકલ્યો તે વાડીએ જો તો કાકા કોઈની દાડીએ નતો ગયો એલા ઈ તો રેવા દે ખોટું બોલ માં ખોટું કોઈ દી ન બોલું કાકા હું તારા પા બે વાડી આવ્યા હતા પૂછ આ કોણ છે કાલ તો તું રભા જેવો હતો આજ કેમ આવો થઈ ગયો એક દિન ઉજાગરો લગ્ન ગયો એવું થઈ ગયું હા નગર મારો દીકરો કાલ રભા જેવો હતો આમ જાયલો નતો જલાતો આજે એક દીમાં તો હુકાઈ ગયો હાવ એટલે આ કોણ છે કાકા તું નથી ઓળખતો થોડું થોડું દેખાય અને આ નજીક મારા જા પૂર્વના પોઈન છે હા નકર મારીને મારી પરજા મને પૂછે ઓય હા આ આપા કોણ છે? એકચ્યુઅલી માં આપા એમ કયો ને કાલ તમે પેન્ટ શર્ટ માં હતા ને એટલે ભૂલાઈ ગયું હવે ઘર રૂઠી અહીંયા કરમાં નકર આ બળા ભેગે હતી અહીંયા ને અહીંયા લાંબો લ કરી દઈશ અને નકામો તો હું વિયો જાય તારા કાકા ગમે એમ મનાવશે તોય તારું ભેગું નહીં થાય બેટા તમા કાકા આવ્યો એવા તમરી હું? ઉભા તમા કાકા હે તમા કાકા હા ઈ તો બેટા આવે આવે અહીંયા આવતા તમા કાકા આવી ગયા તે હું બોલાવો કાકા મને તારે માલ ધરમાં જવાનું બટા માલઢોર માં છોકરો ન જાય તો કોણ જાય ને આપા જાય હવે છોકરો રહેતો નથી સમજો રિચાર્જ કરો વીનું કાકામાં હવે છોકરો રહેતો નથી કાકા શું તને વાંધો હું છે મારો દીકરો વાંધો બહુ મોટો વાંધો છે પણ શું એલા એ હું વાંઢો છું ઈ એલા પણ તું હજી જીનકું છો કેટલોક ટાઈમ જીનકો રહીશ અમારા માટે તો જીનકો જ રહી આજીવન હવે હું મોટો થઈ ગયો હજી તું જીનકો છો બટા આમ સાંભળ હવે હું મોટો થઈ ગયો કાકા તમે કઈ સમજો હવે લા હું તો સમજુ જ છું ભાઈ બધું એ કાલ ગયો તો હું માલઢોરમાં હા પછી આવ્યો મારા હારાનો મિસ કોલ લે આલે પછી હું કીધું મેં તો કર્યો હમ ફોન બારે કરી એટલે મેં તો કીધું હો ભાઈ છે બોલો બોલો ત્યાં બોલ્યા પપ્પા લા પપ્પા નો કહેવાય એને પપ્પા વારી નો થામા આ બાપને હાચઈ ને તોય આખી જિંદગી તારી બેડો પાર થઈ જાય ન્યા ઘડીકમાં પપ્પા વારો થઈ ગયો એને પપ્પા કહેવા પડે તો ઈ પપ્પા છે તો આ શું છે પપ્પુડી એ બેટા જિંદગીમાં ઈ જ આવે બધાયનો વારો વાં પપ્પા થઈ જાય ને અહીં પપુડી થઈ જાય તો બેટા હું કીધું એને પછી આવ્યો એનો ફોન લે આલે અને મેં કર્યો હમ ફોન પછી મને કે શું કરો જમાઈ રાજા કીધું અત્યારે રાજકોટમાં રમવા માટે રમી છે પછી હું કીધું એને તો એ કે કાલ સવારે ટાઈમસર પહોંચી જઈજો હા નકર નકર બીજા ઠાઠું મારે છે એલા ઈ કાઈ માલ હતી તે ઠાઠું મારે બીજા ત્યાં ઠાઠું જ લાગે આપા એલા એક તો અહીંયા થાતું નથી આપણી નાઈતમાન તું આ ક્યાં ઉપાડો લઈને ઉઠ્યો છો ઈ જ વાત કરું છું તમે મારા આણા હા થઈ તાર જાઓ. કાકાને તારે જે જોતું હોય તાર કાકાને કહી દે ને ફટોફટ અહીંથી નીકળ હાલ આવે એ એક એક 10 યુ આપો કાકા મારા એક એક 10 યુ આપો 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 આવી ગાવલડી જરવા જાને મારા ગગલા ગાવડી જરવા જાને રે કવલડી ચારવા નહીં જાવ કાકા મારા કવલડી ચારવા નહીં જાવ એ હાથ ગયા આવો એક એક દસીઓ આપે તારા કાકા ગાવડી જરવા જાને રે એક એક 10 યુ આપો કાકા મારા એક એક 10 યુ આપો 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 આવો રૂપા કર્યો દસીઓ આપે તારા કાકા ગાવડી જરવા જાને રે નાની નાની વહુ લઈ આલો કાકા મારા નાની નાની
નોની હોવ લઈ હાલો 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 આવી નોની નોની વહુ લઈ હાલે તારા કાકા કબડ્ડી ચરવા જાને રે આપો 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 એ નોની નોની હોવ લઈ હાલો એ આ કાકા ગીગડા. મારા નોની નોની હોવ લઈ હાલો રે આવી નોની નોની વહુ લઈ હાલો મારા ગગલા કબડ્ડી ચરવા જાને રે કવલડી તારવા હાઈલો ગગુડીયો કવલડી તારવા હાઈલો રે વિયો જા વિયો જા કવલડી તારવા હાઈલો ગગુડીયો કવલડી તારવા હાઈલો રે વીરા હા વીરા અત્યારે આપણો દીકરો તો માલ ઢોરમાં ગયો પણ એના આણા તેડવા જવાનો છે વીરા પણ એક વાતની તને હજી જાણ નથી વીરા શેની વીરા કે કદાચ આપણે આપણા દીકરાના વહુના આણા તેડવા જાય ને તો રાજના માર્ગે નહીં પણ પરવાડના માર્ગે થઈ અને હાલી નીકળશે વીરા કારણ વીરા કારણ એ છે વીરા કે આપણી મારવાડના ધુરંધર પતિ રાજા અજમલ કદાચ પાપી પેટે વાંજિયા છે ને જેથી વાંજિયાના સુકન લઈ અને વીરા આપણે દીકરાની વહુના આણા તેડવા જાય અને કદાચ જીવતરની અંદર કદાચ આપણો દીકરો પણ વાંજિયો રહી જાય તો જીવનની અંદર તને ને મને કાયમની માટે એક કલંક રહી જશે સત્ય વાત છે વીરા માટે વીરા રાજના માર્ગે નહીં પરવાડના માર્ગે થઈ અને બંને ભાઈઓ હાલી નીકળીએ વીરા હાલ ભાઈ આવા જાણો લાદડાવા હાયલા રે બરી ભાઈ અણુ લાદડાવા હાયલા રે આવા વિવાયુને ઘેરે હાયલા રે બરી ભાઈ અણુ લાદડાવા હાયલા રે આવા સામેથી મળી જા અજમલ રાજા સુકન્યવાળા થાય રે આવું જવડું ફરીને જુબારે રબારી ભાઈ જવડું ફરીને જુબારે જવડું ફરીને ઉબારાય અરે વાલા પ્રધાન હા મહારાજ આજે રાયકા જરૂર કઈક સારા કામે જઈ રહ્યા હોય ને એવું લાગે છે ને આપણી ઘોડે સવારી જોઈ અને શા માટે અવડું ફરીને ઊભા છે જરી તપાસ કરો વાલા અરે રાયકા ભાઈ અમને ને અમારા મહારાજાને જોઈને કેમ અવડું ફળીને ઊભા છો અરે વીરા પ્રધાન આજ તમારી ઘોડે સવારી કે તમને જોઈ અને અમે અવળું ફરીને નથી ઊભા પણ કારણ કે આજે અમુક ચીજ વસ્તુ અમે ભૂલી ગયા છે એની રાહ જોઈને અહીંયા ઊભા છે વીરા અરે મહારાજ રાયકા ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં પણ જૂઠું બોલે છે અરે વાલા પ્રધાન રાયકાને કહો કે સાચું ને સત્ય બોલશે ને તો રાજ તરફથી ઇનામ મળશે ને જો કદાચ હળહળ જૂઠું બોલે ને તો એમને એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને સત્ય મનાવો વાલા સત્ય મનાવો અરે રાયકા ભાઈ જો તમે સત્ય બોલશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલો તો તમને સોગંદ છે તમારા કાળિયા ઠાકર વીરા હા વીરા કાળિયો ઠાકર તો આપણો પ્રાણથી પણ પ્યારો છે કદાચ આપણા રાજવીરને આજ સત્ય વાત કરી દેવાય પણ દ્વારકાધીશની આણ નો લેવાય વીરા સાચું ભાઈ હે મારવાડના ધુરંધર પતિ હે અમારા અંદાતા હે પોખરણના રાજવી પ્રથમ તો તમારા ચરણોની અંદર આ રાયકાઓના કોટી કોટી વંદન છે મહારાજ કોટી કોટી વંદન છે અરે પ્રણામ છે રાયકા આજે મારી ઘોડે સવારી જોઈ અને શા માટે અવડું ફરીનું બા છો જે હોય એ સન્મુખ વાત કરો વાલા કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો આજ મહારાજ છોરું જાણી અને ક્ષમા કરજો કારણ
કે અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ શું વાતું થાય રાયકા? કે કાલ સવારનો પ્રસંગ જેથી ખેડૂનો દીકરો જેથી એના દોરીડાને જોડી અને જેથી વાવણી વાવવા માટે જઈ રહ્યો હોય, મહારાજ તમારા ઘોડે સવારી સામી મળે અને એ ખેડૂનો દીકરો જેથી તમારા સુકન લઈ અને ધરતી ઉપર હરના મંડાણ માંડે. કારણ કે એ હરના મંડાણ માંડ્યા પછી વાવણીનું કર્યા પછી મહારાજ અન્નના દાણા વાવ્યા પછી 1 દિવસ 2 દિવસ પણ 8-8 દિના વાણા વાઈ જાય, પણ એ ધરતીમાંથી એક પણ દાણા ઉગતો નથી. કારણ કે એનું કારણ તમે છો મહારાજ, તમે છો. કારણ કે આજ હૈયા ઉપર પથ્થર રાખી અને આજ આ રાયકા વાત કરે છે મહારાજ કે આજ તમે પાપી પેટે વાંચ્યા છો મહારાજ, વાંચ્યા છો મહારાજ. કોક દીક તમે જેથી માઠ મેળીને જરૂખે જેથી અમારા માતા મીણલબાન તમે બે જેથી હિજકતા હોય ને તેથી કોક દીક મીઠ માંડીને મહારાજ નીચે તો નજર કરજો કે તમારી રયત શું કરે છે મહારાજ. કે એક વારવા વારી વડારણ જેથી હેતી તમારી લાજુ કાઢે. કારણ કે જેથી દીકરીઓ બાપની લાજુ કાઢવા મનશે ને તેથી આ રાજની અંદર અરે આ ધરતી રાહતાર જાહે. કારણ કે લાજ કાઢવાનું કારણ તમે છો કે જેથી વાંજિયાના સુકન લીધા પછી આખો દિવસ વાંજિયાના મુખડા જોયા પછી અરે આખો દિવસ અન્નનો દાણો નથી મળતો અને આખો દિવસ બગડે છે, એ માટે તમારી લાજુ કાઢે છે મહારાજ. અરે નહીં નહીં રાયકા, મહારાજ કોક દીક જેથી પોકરણની ગૌશાળાની અંદર કોક દીક તમારા હાથે ગવત્રીને નીણતો નાખજો મહારાજ. કારણ કે જેથી નીણનો પૂરો લઈ અને તમારા હાથે નાખવા જાહો ને તેથી ગવત્રી મોઢા ફેરવી જાય કે આવા અભાગ્યા રાજવીરના અરે નીણ ખાવી એના કરતા તો એમને એમ જીવતર જીવવા હારા છે. કારણ કે વાંજિયાની જો એક ગવત્રી નીણ નો ખાતી હોય તો આથી તો પાપીઓ કયો તમારો અવતાર કહેવાય મહારાજ. અરે નહીં નહીં આય મારી વરુડી રયત. મહારાજ સબુતરાની અંદર જેથી તમારા હાથે મુઠે જારના દાણા ભરીને કોક દીક નાખજો તો ખરા મહારાજ. કારણ કે એ પક્ષીઓ પણ ઉડી જાય છે. જેથી આવા વાંજિયાના હાથની જો ચણ ચણાઈ જાય ને અરે તો જીવતરની અંદર અરે ઈ અવતાર પણ એડે જાય છે મહારાજ, એડે જાય છે. આય મારી વરુડી રયત. આ રાયકા, કદાચ તમને રાજની વાતો રજવાડાની વાતો તમને ખબર નહીં હોય. અરે મારા દીકરા, આજે હું કહું અને તમે સાંભળો. હા મહારાજ, કારણ કે રાજની વાતોની અમને રયતને શું ખબર હોય. આજ તમે કહો અને અમે સાંભળી મહારાજ. આવારા જો નરે કહું ને રાયકા બડો રે. હા મહારાજ, કોરું મારા દલડા કેરી જોને વાત રે તમારો રાજવી. હા મહારાજ, આજ રાજો નરે કહું ને રબા